ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર જોવો છે તમારે? આ ભાજપ સરકાર ભ્રષ્ટાચાર છુપાવવાના તો ઘણા પ્રયાસો કરે છે, પણ આ એના પોપડા છે ને, પોપડા ભ્રષ્ટાચારના, એ જે ભાજપ સરકારની પાડ પીટી નાખે છે. પોપડા જોવા છે તમારે? જો આને કહેવાય પોપડા. નો જે ફ્લાયઓવર બની રહ્યો છે ત્યાં અત્યારે ઉપરથી પોપડા પડ્યા. હજી તો ઉદ્ઘાટન આપ જોઈ શકો છો. પોપડા ક્યારે પડે? હજી તો ફ્લાયઓવર બનીને તૈયાર નથી થયો જામનગરની જનતા માટે. આપ જોઈ શકો છો જો જનતા ચાલી રહી હતી કે બાઇક ઉપર છે કે રિક્ષા ઉપર છે, એ લોકો ઉપરથી પોપડા પડ્યા. તો મારો જનતાને સદંતર અંધારામાં કેમ રાખવી, જનતાને મૂર્ખ કેમ બનાવી, જનતાને લૂંટવી કેમ, એ આ ભાજપ સરકારનું કામ છે અને જામનગર શહેર મહાનગરપાલિકાનું કામ છે, જે નરી આંખે બતાવે છે. લાઈવ કરો જો અત્યારે શું કામગીરી ખાલી ચાલી રહી. આમાં જે અધિકારીઓ આ બ્રિજ જામનગરના 7 રસ્તા સર્કલનો છે. 7 રસ્તા સર્કલે બની રહેલો જે મોટો મહાકાય ફ્લાયઓવરનો બ્રિજ છે ને, ત્યાંનો આ વિડીયો છે. આ વિડીયો 3 દિવસ અગાઉનો છે. ત્યારે મેં જ્યારે આ વિડીયો જોયો ને, ત્યારે મને એવું લાગ્યું કે આ તો બહુ ગંભીર ઘટના છે. સવારના લગભગ ગુજરાતના હાઈ લેવલ ન્યૂઝમાં આ તો સમાચાર ફરશે કે તમારા અને મારા લગભગ 215 કરોડ રૂપિયા જેવડો ખર્ચો આ બ્રિજમાં કરવામાં આવ્યો છે. અત્યારે હાલ 90% જેટલો આ બ્રિજ બની પણ ગયેલો છે અને હજી એનું બ્રિજનું ઉદ્ઘાટન પણ નથી થયું. અને જો અત્યારે આ પોપડા પડતા હોય તો વિચાર કરો આ 5 કે 10 વર્ષ પછી શું થશે. પણ જ્યારે આ રાત્રે આ વિડીયો વાયરલ થયો અને બીજે દિવસે સવારે મેં તમામ ન્યૂઝપેપર લગભગ ચેક કર્યા, ક્યાંય એક પણ આ ન્યૂઝ આ પોપડા પડ્યા ને આ બ્રિજમાંથી એ બાબતમાં એક લાઈન પણ નથી ખેંચવામાં આવી. ક્યાંક ને ક્યાંક આમાં ઘણા બધા લોકો ધરાણા છે. જામનગરના નેતા કયો, જામનગરના અધિકારીઓ કયો, જે આ બ્રિજ હારે સંકળાયેલા જેટલા પણ અધિકારીઓ કર્મચારીઓ છે તમામ પાસે ગયા છે. જેટલા પણ આ નેતા આ બ્રિજ હારે સંકળાયેલા છે, આ ગ્રાન્ટો હારે સંકળાયેલા છે, એ કોર્પોરેશન હારે સંકળાયેલા છે, એ પણ ધરાયેલા છે. આ એક જાગૃત યુવાને જે પોતાના ન્યૂઝનો બૂમ લઈ જામનગરના ઉત્તર છેડેથી દક્ષિણ છેડે, પૂર્વ છેડેથી પશ્ચિમ છેડે સુધી તમામ યુવાઓ, બેરોજગારો, પીડિતો, ગરીબો, શોષિતો તમામ માટે જે રાત દિવસ અવાજ ઉઠાવે છે ને, એને બોલ્યો, એ અવાજ ઉઠાવ્યો. અને જામનગર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે અવાજ ઉઠાવ્યો. છતાં પણ આજે જામનગર શાંત છે. એટલે હું કહું છું કે આજે જામનગરની ધરા પૂછે છે 7 રસ્તા ફ્લાયઓવર બ્રિજના કરોડો ક્યાં ગયા? જવાબની રાહમાં ઊભી છે જનતા, પણ ફાઇલોમાં બંધ છે સત્યની વાર્તા. કોઈ જવાબ દેવા વાળું નથી.